આપને સૌને બે પ્રશ્નો પૂછવાના છે, એમાંથી પસંદગી કરવાની છે. ભલે એટલે સો વોટ? ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, કૃપા નહીં અપાર કૃપા, આપણે છાતી પર હાથ મૂકીને કહી શકો અપાર કૃપા થઈ છે? બહુ મોટી વાત છે, પણ તો કૃપા થઈ છે એ હવે નાનાથી. અપાર કૃપા જુદી વાત છે. પણ મહારાજ કહે છે ભલે ભગવાનને અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. અપાર કૃપા જો લાલા પાડો અપાર કૃપા થઈ હતી. મહારાજ સાક્ષાત અને હાથ પકડીને કહ્યું લાલા તને અંત સમય સાક્ષાત આવીને લઈ જઈશ, તેડી જઈશ. એટલે અપાર કૃપા થઈ હોય, કેટલું બધું સેવા કરી, બધું કેટલું બધું ભક્તિ કરી હોય, એમને અપાર કૃપા ના થાય. પણ તો ભૂત થયો, ક્યાંથી ક્યાં પટકાયો. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો, હરિભક્તો તમારા બધાનો, મહારાજ સ્વામીની તો ક્યાંય વાત છે. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતા નથી. ભગવાન મળ્યા છતાં ધામમાં જઈ શકતા નથી. બીજા ધામમાં ના જાય તો ભગવાન મળ્યા છે, અપાર કૃપા થઈ છે અપાર, પણ જો હરિભક્તોનો ભાવ હોય એ ધામમાં જઈ શકતો નથી. હવે બીજો પ્રશ્ન, ત્યાં છે ભલે અને અહીંયા છે ભલે, સો વોટ? ભલે અમારી સેવા ના કરતો હોય, ક્યાંય વિચરણ કરતો હોય, આ હોય, અથવા તમે લોકો દેશ પરદેશમાં છો, બાપા ઇન્ડિયામાં છે, એટલે ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ અંગત સેવા તો લાભ મળે નહીં. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઓલા હરિભક્તનો અભાવ હોય, હરિભક્તનો ગુણ કહેતો હોય, હરિભક્તો જ છે, ઓલામાં હરિભક્તો આવે તો હરિભક્તો, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ, ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો હજારો ગાઉ છેટો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઇનફ, બહુ થઈ ગયું. અને એટલું નહીં, બહુ થઈ ગયું નહીં તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. સેવા નહીં, અતિશય સેવા. શામાં? કોનો? તો ભગવાનના સંતને ગુણ ગાય તો ધામમાં જ છે. એટલે હવે આ બેમાં પ્રશ્ન, એક અભાવની વાત, એક ગુણ ગાવાની વાત થઈ. હવે એમાં પસંદગી શું કરશો? પક્કું? પક્કું? હવે જોજો ઓલામાં પડતા નહીં. આમાં ખોટ કેટલી? ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય અને અભાવને ધામમાં ના જઈ શકે, ધામમાં
શું પાક્યું? બધું વ્યર્થ ગયું જીવન. તો એ આ જબ્બર ખોટ આવે છે. અને આ બધી જબ્બર કમાણી, અબજોની કમાણી. તો શું કામ આમાં પડવું, ફેંદવું, ચારા ચૂથો, માન, ઈર્ષા, દેખાઈ. ઈર્ષા વધારે હોય છે, બીજું બધું કરતા અદેખાઈ હોય. જે મહારાજે કહ્યું કે જે સંતને બીજા સંતને ગુણ ગાતો હોય અને અતિશય રાજી થતો હોય, તો મહારાજે કહ્યું કે એમના ઉપર એ શિરોમણી છે. જે સંત બીજા સંતનો વખાણ થતા હોય બધો અને રાજી થાય, તો મારે કે અમે એ શિરોમણી સંત છે. 3 ફેર છે. હવે આમાં ડૂબકી મારો, ગટરમાં શું કામ ડૂબકી મારે? આવી સ્પષ્ટ વાત છે. અને શ્રીજી મહારાજ કહે છે એના ઉપર કોઈ સત્તા નથી, સ્વયં અતિશય. હવે એ આપણને કહે છે, હવે જો કાલે નહીં તો નહીં, શિકાગો ગવર્નર આવ્યા હતા. હવે એ આપણને અટેન્ડ કરતા અને આપણે આમ જોતા. એ કેવું ખાય? તો ભગવાન શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે મુખોમુખ, અને આપણે આમ જોઈએ. કેવું કહે? આ સમજમાં આટલું જ છે. અભાવ ગુનો પડવું જ નહીં, મોટી ચોકડી મૂકવી. ગુણ જ ગાવો. જો આપણે પ્રાર્થનામાં, સવારે પ્રાર્થનામાં શું હતું? હા, ગુણનું જ દર્શન થાય. ગુણનું જ, બીજી કોઈ વાત નહીં. જ્યાં અને ગુણ તો હોય છે, નથી હોતા એવું નહીં. ગુણ ના હોય તો અહીં સત્સંગમાં આવે જ નહીં. તો આપણે એ શોધી કાઢવાનું. આપણે અભાવ ગુણ શોધી કાઢીએ છીએ. મેગ્નિફાઈંગ ગ્લાસ ત્યાં મૂકીએ છીએ અભાવ ગુણમાં. આમાં મૂકો ગુણગ્રહણમાં. કેટલો આનંદ, કેટલી દિવ્યતા, આનંદ રહે. પછી એક બીજી વાત આવી, ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. કચરો ઉથામવો નહીં. હીરા મોતી માણેક હાથમાં આવ્યા છે અને એ મૂકીને અને કચરો ઓલા ડસ્ટબિનમાં બધું એમાંથી નાહીએ. કેવું કહેવાય? જો મહારાજ બીજી વાત કરે છે, એક સરસ વાત કરે છે, બહુ ઉત્તમ. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આ જ મોટી વાત છે. ગમે એવું હોય ને, જો આ ભલે ભગવાનની અપાર કૃપા થઈ હોય, દેશકાળ લાગે, ભૂત થવું પડ્યું, તો મહારાજ શું કહે છે? જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. મોટી ઘાત જોઈએ, એકદમ ભયંકર ઘાત. દેશકાળ લાગતા નથી. અને એ જ છે, દેશકાળ લાગતા નથી. આગળ વધતો વધી જાય. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તે દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આપણે ચડ ઉતર થાય છે. ચડ ઉતર, તમોગુણ, રજોગુણ, સતોગુણ, એ જેવો ભાવ હોય એ પ્રમાણે ભક્તિ થાય. પણ આના કોઈ દિવસ ભાવ ઓછો થતો નથી. દાસ પણ રહે
પછી મહારાજ બીજી બહુ અગત્યની વાત કરે છે. સત્સંગમાં જો કાપડ છે ને એ મીટરથી મપાય કાપડ, અને પાણી છે લીટરથી વપરાય, કેટલા લીટર બધું. તો મારે કહે સત્સંગીને કઈ રીતે માપવા? મીટર લીટર અને આ સત્સંગીને આપણે કેવી રીતે માપવા? સત્સંગમાં દાસપણું જોઈને શ્રીજનોનો સત્સંગ નક્કી કરતા. કેટલું દાસપણું છે, આટલું આટલું આટલું, અને એમાંથી નક્કી કરતા મહારાજે કે આ સત્સંગી કેવો પાકો છે. આના ઉપર દાસપણાના ભાવથી, બીજું કોઈ માપ નહીં. તમે સેવા કરો, આ કરો, આ કરો, બધું બરાબર છે, ખોટું નથી, પણ એનાથી માપતા નથી મહારાજ. તમે દાસપણું કેટલું છે એનાથી માપે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલી પ્રીતિ અરે જેટલો દાસ ભાવ એટલી મહારાજ એના માટે પ્રીતિ રાખતા. સત્સંગમાં દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા. પહેલાં તો કેટલો દાસ ભાવ છે એના ઉપર નક્કી કરતા. ઓલા મીટર લીટર એમ દાસ ભાવ. હરિજનમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. જેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, અને હવે દાસ પણ અમથું નથી, એનું ફળ મળે છે. જેનો દાસ ભાવ તેનો ભક્તિભાવ જોઈ, દાસપણા એ ભક્તિ છે, દાસપણ એ ભક્તિ છે. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાર અંતરે પણ રાખતા. મહારાજ એના ઉપર દ્રષ્ટિ જ રહે. દાસ ભાવ હોય ને એના પર દ્રષ્ટિ સતત રહે. એના દોષો ટાળવા માટે, એની બીજી ખામીઓ હોય ટાળવા માટે મહારાજ પોતે એને કહેવું ના પડે, પ્રાર્થના કરી ના જ પડે. દાસ ભાવ હોય તો મહારાજ સહેજે જ એનામાં પ્રીતિ રાખીને અને એના દોષો ટાળવા માટે યત્ન કરતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાર અંતરે પણ રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. દાસનો એમાં જેટલા ઉત્તમ ગુણો વધે એ ભગવાન ચાર રાખતા, એટલે ધ્યાન રાખતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, ને કપટ એ વિષ છે. જેનામાં શ્રી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. તો હવે કપટ જરાય હોય ને, મોડું બગાડે ત્યાગ કરી ભગવાન ત્યાગ કરે એટલે કેવું બધું કહેવાય. અને કપટ એ વિષ છે. જેનામાં શ્રી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા, અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ ઓપોઝિટ. ઓલાને ત્યાગ કરે અને આમાં ભેટે. સદાન સાંઈ મહારાજની